સુરતમાં 22 કરોડની આઈટીસી લેવાના કેસમાં પેઢીના 8 સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। સુરતમાં ખોટી રીતે 22 કરોડની આઈટીસી લેવાના કેસમાં પેઢીના 8 સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સીજીએસટીના તપાસમાં 200 કરોડનું કૌભાંડ ખુલ્યું છે, જેમાં ભંગાર, લાકડા અને કેમિકલના બોગસ બિલો બનાવવામાં આવ્યા હતા। વાપી ખાતે મોકલવામાં આવેલા બિલો કેમિકલના બતાવ્યા હતા, ત્યારે નવસારીમાં વેપારીઓને લાકડાના બિલ મોકલાવી બોગસ બિલિંગ કર્યું હતું। પેઢીના સંચાલકોએ કોના આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કર્યો તે સમગ્ર ઘટના અંગે ઇકોસેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સિંગણપુરમાં મિલકત ઉપર ભાડા કરાર બનાવી 34 જેટલી બોગસ પેઢીઓ બનાવવામાં આવી હતી, જે પેઢીના આધારે 200 કરોડથી વધુનું બોગસ બિલિંગ કરી કૌભાંડ કરાયું હતું, જે સંચાલકોએ 22 કરોડની ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। એબીસી કમ્પ્યુટર એજ્યુકેશનના નામથી પેઢી ચાલતી હતી। સીજીએસટી વિભાગે ગાળો કસ્યો હતો। તપાસ દરમિયાન બારડ પેઢીના નામે વેપાર કરતા રમેશ બાઉચનભાઈ બારડ અને તેના બીજા મિત્રોએ 34થી વધુ પેઢીઓ બનાવી હતી। બોગસ પેઢીઓ બનાવી તેનો જીએસટી નંબર મેળવ્યો હતો, જેના આધારે 200 કરોડથી વધુનું ટર્નઓવર કરી ખોટી રીતે ટેક્સ ક્રેડિટ મેળવી હતી। તપાસમાં ભાંડો ફૂટતા રમેશ બારડ ઉપરાંત સ્કાય એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર રામજી મેરામણિયા, ગણેશ એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર ધ્રુવિક પરમાર, રૂપાલી એન્ટરપ્રાઇઝના મયુર પ્રેમવાળા, હાર્દિક એન્ટરપ્રાઇઝના હાર્દિક અરવિંદ પરમાર, ટીઆરઆઈ એન્ટરપ્રાઇઝના ઇન્દ્રજીત મૌર્યા, બોસ એન્ટરપ્રાઇઝના રમેશ રાઠોડ, સિલ્વર એન્ટરપ્રાઇઝના અજય મકવાણા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર કેસ અંગે ઇકોસેલ દ્વારા તપાસ શરૂ કરવામાં જીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પોલીસમાં ઇકોનોમિક ઓફેન્સ સેલમાં એક ફરિયાદ આપવામાં આવી, જેની તપાસ કરતાં આવો જાણવા મળેલ કે કેટલાક આરોપીઓએ બોગસ ખોટી પેઢીઓ બનાવેલ છે અને તે પેઢીના ધંધાના સરનામા ઉપર તપાસ કરવામાં આવેલ, ત્યાં કોઈ પણ પેઢી ચલાવનાર કે કોઈ વેપારી મળી આવેલ નથી, અથવા ધંધાના સરનામા ઉપર કોઈ પેઢી ચાલુ હોવાનું જણાઈ આવેલ નથી। આ બાબતેની ફરિયાદની ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળેલ કે પેઢીઓ ખોલવાના માટે ખોટા ભાડા કરાર તથા ખોટા લાઇટ બિલો તેમજ ખોટા આધાર કાર્ડના ઉપયોગ કરવામાં આવેલ છે અને એવી રીતે પેઢીઓનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે। કુલ 8 પેઢીઓ બાબતે ગુના દાખલ કરવામાં આવેલ, જેમાં કુલ 200 કરોડ રૂપિયાના બિલો બનાવેલ હોવાની હકીકત ધ્યાને આવેલ અને 30 કરોડ રૂપિયાની આઈટીસી મેળવવામાં આવેલ છે। આ ગુનામાં સંડોવાયેલ આરોપી મોહમ્મદ રઝા વઝીર અલી ગભરાણી, ઉંમર વર્ષ 41, આ ધંધો એકાઉન્ટનો અને રહેવાસી અલ મહેંદી પાર્ક, વઝીર શેરી, ભાવનગરનો છે। ગઈકાલે એની ધરપકડ કરવામાં આવેલ છે। એની પાસેથી લેપટોપ, મોબાઈલ, 2 રાઉટર અને 4 અલગ અલગ પેઢીઓના રબર સ્ટેન્ડ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે। બાકી આમાં કેટલા કોણ સામેલ છે ને એના માસ્ટર માઇન્ડ કોણ છે, આ બાબતની તપાસ હાલમાં ચાલી રહેલ છે। પકડાયેલ જે આરોપી છે મોહમ્મદ રઝા વઝીર અલી ગભરાણી, એની પૂછપરછ દરમિયાન કુલ 45 પેઢીઓના બિલિંગ કરેલ હોવાનું અને લગભગ 500 કરોડના બિલો બનાવેલ હોવાની હકીકત અત્યાર સુધી ધ્યાને આવેલ છે। એની વિગતવાર તપાસ કરવામાં આવશે અને રાષ્ટ્રીય અર્થતંત્રને એવી રીતે જોખમરૂપ આ પ્રવૃત્તિ ધ્યાને આવતા એની ઊંડી તપાસ હાલમાં ચાલી રહી છે।